નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભાદરવામાં મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે। પર્વતીય રાજ્યોમાં તબાહીનું તાંડવ મચાવ્યા બાદ હવે ગુજરાતનો વારો પાડી શકે છે મેઘરાજા। 24 કલાક બાદ મેઘરાજા ફરી ધોધમાર વરસવાની આગાહી થઈ રહી છે અને કેટલાય વિસ્તારોમાં તો મેઘરાજાએ ફરી વરસવાનું શરૂ પણ કરી દીધું છે। जल प्रहार सामे चालू छे जंग। वादळफाड़ तबाही थी बचावो। उत्तर भारत में आफत अनराधार। गुजरात में 3 सिस्टम थई सक्रिय। गुजरात में भारे वरसादनी आगाही। राज्यना કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે। તારીખ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। उत्तर भारत में खास करीने पर्वतीय राज्यों में तबाहीનું તાંડવ ચાલુ છે। મેઘરાજા ભાદરવામાં ભૂક્કા બોલાવી રહ્યા છે। જિંદગી પાણી પાણી થઈ ગઈ છે અને હજુ પણ આકાશી આફત છે કે અટકવાનું નામ નથી લઈ રહી। બીજી તરફ ગુજરાત માથે પણ 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને હવે આ સિસ્ટમે પણ કેટલાય વિસ્તારોને તરબોળ કરવાનું શરૂ કર્યું છે। ડાંગમાં સાર્વત્રિક વરસાદ। આગાહી છે તે મુજબ જ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘાના મંડાણ શરૂ થઈ ચૂક્યા છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું। નડકચોંડથી ઘોડવહડને જોડતો અંબિકા નદી પરનો પુલ પાણીમાં ડૂબી ગયો છે અને લોકો જીવના જોખમે ગામમાંથી પસાર થઈ રહ્યા છે। આ જ પાણીમાંથી લોકો જીવને જોખમમાં મૂકીને પસાર થઈ રહ્યા છે। તો જિલ્લામાં 10 થી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને 15 થી વધુ ગામો પ્રભાવિત થયા છે। પંચાયત હસ્તકના 10 માર્ગો અને કોઝવે ઓવરટેપિંગ થવાના કારણે બંધ થયા। ડાંગ જિલ્લાના 15 જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા હજારો લોકોના જનજીવન ઉપર અસર પડી। તો 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ। તાપીમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું। તાપીના ડોલવણમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને અહીં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે અંબિકા પૂર્ણા ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીઓ હવે 2 કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે, જ્યારે કે વાલોડ તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે, પરંતુ હજુ જો વરસાદ પડ્યો તો ખતરો વધી શકે છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે। ત્યારે એલર્ટ વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નવસારીના ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદ સાથે પવન પણ આવ્યો અને લોકોની મુશ્કેલી વધારતો ગયો। ડાંગમાં વરસાદના કારણે કાવેરી નદી 2 કાંઠે વહેતી થઈ। સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે કીમ નદી 2 કાંઠે વહેવા લાગી। માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। શેઠી વેલાચાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો। ઉમરપાડામાં પણ વરસાદના કારણે કીમ નદીમાં પાણીની આવક વધી છે। સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન બની છે। માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો। છઠ્ઠી વખત સિઝનમાં આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાય છે ઉમરપાડા। અહીં પણ ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે। મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આમલી ડેમની સપાટી 1 જ મીટર હવે બાકી છે। આમલી ડેમના 3 દરવાજા ખોલાતા માંડવીના ગોળધા ખાતે ડેમ ઓવરફ્લો થયો। ગોળધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરાયા છે અને ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા। તો હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદ।
દક્ષિણ ગુજરાત જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અવિરત વરસાદી પાણી ભરાતા નદી નાળા છલકાયા છે અને 24 કલાકમાં ઈડરમાં 5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે કે હિંમતનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગરમાં 2 ઇંચ વરસાદ પડ્યો. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી. સાબરકાંઠાના ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ફરી વળ્યું. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ, સગાઓ પાણી ભરાવાના કારણે પરેશાન થયા. ઢીચણસમમાં પાણી ભરાતા વાહન ચાલકોની સાથે લોકોની પરેશાની વધી. હાલ તો પાણીના નિકાલ માટે પ્રયાસ તેજ કરાયા છે. સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુહાઈ જળાશયમાંથી પાણી છોડાયું છે. જળાશયના 2 દરવાજા ખોલી 12,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું. ગુહાઈ જળાશય 96% વધુ ભરાયો છે. રાત્રિ દરમિયાન 12,600 ક્યુસેક કરતાં વધુ પાણી છોડાયું, જેના કારણે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. ખાંધોલ, ભોલાનો મઠ, રામપુર, તેનપુર, કુંપ, ખણુસા, કાણિયોલ, તોરણિયા, કંપા, હેમાઈ સહિતના ગામોને એલર્ટ કરાયા છે અને નદી કાંઠે કોઈને પણ ન જવા માટે કહેવામાં આવી રહ્યું છે. હાથમતી નદી 2 કાંઠે વહેવા લાગી. સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપવિયર 4 વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો. હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી 2 કાંઠે વહેતી થઈ. પિકઅપવિયરમાંથી 8,500 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે, જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું. હિંમતનગરના 4 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસવાને લઈને હાથમતી અને ગુહાઈ જળાશયમાં જે નોંધપાત્ર વધારો થયો હતો. ખાસ કરીને જે હાથમતી જળાશય છે, હાથમતી જળાશય 100% ભરાઈ જવાને લઈને જે ઓવરફ્લો થયો હતો, તેના કારણે જે હાથમતી નદી 2 કાંઠે વહેતી થઈ હતી. તો આ ઉપરાંત જે ગુહાઈ જળાશય છે, ગુહાઈ જળાશયમાં 96%થી પણ વધુ ભરાયો હતો, જેના કારણે જે રૂલ લેવલ જાળવવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન પહેલાં શરૂઆતથી જ 12,000 ક્યુસેક, બાદમાં 18,000 ક્યુસેક, એમ કરીને અલગ અલગ ભાગમાં જે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે જે 40 કિલોમીટરનો એરિયા છે, જે હાથમતી નદીનો વિસ્તાર, ત્યાંથી હાથમતી નદી પસાર થઈને હિંમતનગરનું જે હાથમતી વેસ્ટ વિયર છે, ત્યાં વેસ્ટ વિયર ઉપર જે પાણી પહોંચ્યું હતું ને વેસ્ટ વિયર ઉપર 5 ફૂટ ઉપરથી જે વરસાદી પાણી, એટલે 8,500 ક્યુસેક જેટલું જે પાણી છે, પાણી નદી મારફતે વહી રહ્યું છે, જેના કારણે જે આસપાસ જે કાંઠાના વિસ્તારના લોકો અથવા જે કોઝવે છે, કોઝવેથી લોકોને પસાર ન થવા માટેની પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે ગુહાઈ જળાશય અને હાથમતી જળાશયમાં જે 100% ભરાયો છે, તેના કારણે 2 વર્ષ સુધી પાણી ચાલી શકે તેવું સિંચાઈ અને પીવાનું પાણી પણ ઉપલબ્ધ છે, એટલે કે ખેડૂતો અને જે પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે તેમ છે. હાથમતી નદીમાં મોપેડ ચાલકનો સ્ટન્ટ. પાણીના ચાળા ચોમાસામાં ન હોય છતાં પણ કેટલાય લોકો માનવા તૈયાર નથી. અહીં હાથમતી નદીના પાણીના પ્રવાહ વચ્ચે એક મોપેડ ચાલકે સ્ટન્ટ કર્યો. ધસમસતા પાણી વચ્ચે મોપેડ લઈને 2 યુવકો નીકળ્યા. જોકે પાણીનો પ્રવાહ વધુ લાગતા જીવ બચાવવા પાછા વળી ગયા. પોલીસે અહીં બેરિકેડ્સ મૂક્યા છે અને છતાં પણ લોકો માનવા તૈયાર નથી ને આ રીતે લોકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ખાડીમાં નહાવા પડેલો યુવક તણાયો. તાપીના ઉછલની રાયંગણ ખાડીમાં નહાવા પડેલો એક વ્યક્તિ તણાઈ ગયો. મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદી નાળા ઉભરાયા છે, જેના કારણે ઉછલના ખાબતા ગામેથી પસાર થતી રાયંગણ ખાડીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે. જોકે આ તણાયેલો વ્યક્તિ તરતા આવડતું હોવાથી તરીને બહાર આવી ગયો હતો. બહાર આવ્યા બાદ આ યુવકને સ્થાનિકોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો. નદીમાં યુવાન તણાયો. છોટાઉદેપુરના કવાંટના સિંહાદા ગામેથી ડરાવનારો વિડીયો આવ્યો, જ્યાં ગામની નદીમાં ઉતરી સામે કિનારે જવાનો પ્રયાસ કરી રહેલો એક યુવાન તણાયો, જેનો લાઈવ વિડીયો સામે આવ્યો. સાસરીમાં દિવાસો ખાવા ગયેલો આ જમાઈ નદીમાં ઉતર્યો અને તણાવા લાગ્યો. નદીએ રૌદ્ર રૂપ લેતા અહીં ભયનો માહોલ છે. લોકોને નદી કિનારે ન જવા સલાહ આપવામાં આવી. વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા. પાવીજેતપુરમાં ભારે વરસાદ આફત લઈને આવ્યો. અહીં વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા.
જો કે તેમની મદદે તુરંત જ સ્થાનિક લોકો આવ્યા અને તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રસ્તો ક્રોસ કરાવ્યો. માનવ સાંકળ રચીને આ વિદ્યાર્થીઓને રસ્તો ક્રોસ કરાવવામાં આવ્યો. ગામના લોકો અહીં સ્લેબ ડ્રેનની વર્ષોથી માંગ કરી રહ્યા છે, કેમ કે લો લેવલ કોઝવે પર વારંવાર પાણી આવી જાય છે. નર્મદા ડેમ 93% ભરાયો. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમની સપાટી 136.51 મીટર પર પહોંચી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર ગયો છે. નર્મદા ડેમના હાલ 5 ગેટ 1.4 મીટર ખોલવામાં આવ્યા, જેમાંથી 1,17,496 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે ડેમ હાલ 93% ભરાઈ ગયો છે. ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ધરોઈ ડેમના વધુ 2 દરવાજા ખોલાયા. આ તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેના કારણે હાલ ધરોઈ ડેમના વધુ 2 દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. હાલ ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 670.63 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં 83.49% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. માઝમ ડેમના 4 દરવાજા ખોલાયા. અરવલ્લીના મોડાસાના માઝમ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. 4 દરવાજા 2.5 ફૂટ ખોલી 5,000 ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે 3 તાલુકાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કોઝવે વિસ્તારના રસ્તા પર પસાર ન થવા સૂચના આપવામાં આવી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. વાત્રક ડેમમાં 14,000 જેટલા ક્યુસેક પાણીની આવક થઈ છે. વૈડી, મેશ્વો ડેમમાં પણ પાણીની આવક થતાં જળાશયો છલકાયા છે. અંબાલાલની ભારે વરસાદની આગાહી. ચોવીસ કલાક બાદ ધોધમાર રાઉન્ડ શરૂ. ગુજરાતમાં હવે ફરી ચોમાસું ભૂક્કા બોલાવશે. અંબાલાલે 30 અને 31 ઓગસ્ટે ભારે વરસાદની કરી છે આગાહી. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાય ભાગો તરબોળ થશે. તારીખ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે, જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. दक्षिण गुजरात से लेकर उत्तर गुजरात में भारे वरसाद पड़ी सके छे। अगले 7 दिन के लिए गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए आज के लिए हेवी रेनफॉल वार्निंग और डे 7 मतलब 4 सितंबर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। और गुजरात रीजन में आज हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड कलर के साथ। इसमें जो एक्सट्रीमली आइसोलेटेड हेवी रेनफॉल डिस्ट्रिक्ट कवर हो रहा है नवसारी, सूरत और तापी डिस्ट्रिक्ट। हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है जो डिस्ट्रिक्ट ये है आपका दमन, दादरा नगर हवेली, नर्मदा, वलसाड, पंचमहल, अरावली, खेड़ा, डांग और बहराइच के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद, आनंद, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए। और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। कल के लिए 30 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में। इसमें आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, वडोदरा, छोटा उदयपुर, देन बहराइच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली एंड नर्मदा। पर्वतों पर वादळफाड़ तबाही। જોઈ લો ભૂસ્ખલનનો ભયાનક વિડીયો। પર્વત પરથી સાક્ષાત મોત નીચે આવી રહ્યું છે। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લાના કોકસરમાં ભૂસ્ખલનનો ભયાનક વિડીયો સામે આવ્યો।
ડીમફૂગ ગામમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ઘટના 26 ઓગસ્ટની છે. જો કે હવે આ વિસ્તારમાં મોબાઈલ સિગ્નલ આવતા આ વિડીયો સામે આવ્યો છે. ગામની ઉપરની ટેકરી અચાનક તૂટી પડતા ભારે કાટમાળ નીચે આવી ગયો હતો. આ ઘટના બાદ ગ્રામજનો ગભરાઈ ગયા અને પોતાના ઘર છોડીને ભાગી ગયા. ભૂસ્ખલનનું ભયાનક દ્રશ્ય જોઈ લોકો ગભરાઈ ગયા હતા. જો કે રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વહીવટીતંત્રએ સુરક્ષા કારણોસર મણિમહેશ યાત્રા સ્થગિત કરી દીધી. ચંબાથી ભરમોર જવાના રસ્તાને નુકસાન થયું હોવાથી હજારો શ્રદ્ધાળુઓ ચંબામાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં વહીવટીતંત્રએ 11 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી, જેમાં 7 શ્રદ્ધાળુઓના 24 ઓગસ્ટ પછી મૃત્યુ થયા, 8 ઘાયલ છે અને 9 લોકો ગુમ છે. રાહત ટીમોએ સુંદરસીમાં ફસાયેલા 1500 શ્રદ્ધાળુઓને સલામત સ્થળે પહોંચાડ્યા છે. વાદળ ફાટવાથી વિનાશ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ. પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘણી જગ્યાએ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. ગુપ્તકાશીમાં ફસાયેલા 30 થી 40 પરિવારોનું પ્રશાસને રેસ્ક્યુ કર્યું. સતત ભૂસ્ખલનને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ પડ્યો તેમજ વાદળ ફાટવાની ઘટના બનતા રોડ પર ઠેર ઠેર કાટમાળ પડેલો જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં લોકો ફસાયેલા છે, જેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ દ્વારા જણાવાયું છે કે તાલ જામડમાં લગભગ 120 લોકોને સલામત સ્થળે ખસેડાયા. ગધેરા પાસે હજુ પણ 2 થી 3 પરિવારો ફસાયેલા છે, જેમને નીકાળવાની કામગીરી ચાલુ છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના બડેત ડુંગર ટોકમાં ભારે વરસાદ અને કાટમાળને કારણે સ્થાનિક લોકો પ્રભાવિત થયા. અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી મળતાની સાથે જ એસડીઆરએફ ઉત્તરાખંડના કમાન્ડન્ટના આદેશ મુજબ એસડીઆરએફ ટીમોને તાત્કાલિક સોનપ્રયાગ, અગસ્ત્યમુનિ અને રતુડાથી જરૂરી બચાવ સાધનો સાથે ઘટના સ્થળે રવાના કરવામાં આવી. એસડીઆરએફ ટીમો ભારે અવરોધો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર કરી અસરગ્રસ્ત ગામડાઓ સુધી પહોંચવાનો સતત પ્રયત્ન કરી રહી છે. સ્થાનિક ગ્રામજનોને સલામત સ્થળોએ પહોંચવામાં પણ મદદ કરાઈ રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દિવાલના મોપાટામાં ભારે વરસાદ પડ્યો, જેમાં 2 વ્યક્તિઓ ગુમ થયા હોવાની માહિતી મળી. તો ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયો. નંદપ્રયાગ, કામેડા, ભાનેરપાણી, પાગલનાલા, જીલાસુ, ગુલાબકોટી, ચટવા પીપાલ સહિતના રોડ બંધ થઈ ગયા. સંબંધિત ટીમો માર્ગ ખોલવા માટે સ્થળ પર કામ કરી રહી છે. જમ્મુમાં તબાહી બાદ હવે જોવા મળી રહ્યા છે તબાહીના નિશાન. જમ્મુમાં ભારતીય સેના તરફથી પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો જમ્મુને દિલ્હી પઠાણકોટ સાથે જોડે છે. સેનાની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. જમ્મુમાં ભારે વરસાદથી તાવી પુલમાં ભારે નુકસાન પહોંચ્યું. પુલ નુકસાનગ્રસ્ત થતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે પુલના સમારકામ માટેની કામગીરી હાથ ધરાઈ તેમજ સેના દ્વારા ટ્રાફિકને દૂર કરવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે. જમ્મુ કાશ્મીરમાં પૂર આવ્યા બાદ ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જામ્યું છે. લોકોના ઘરોએ જળ સમાધિ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરાઈ રહી છે. પોલીસના એસએચઓ આઝાદ મનહાસે જમ્મુના મીરા સાહિબ વિસ્તારમાં લોકોને બચાવ્યા હોવાના વિડીયો સામે આવ્યા. દોરડાની મદદથી લોકોને બહાર કઢાયા. પીડિતોનું કહેવું છે કે તેમને દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક લોકોની મદદ મળી. જમ્મુ કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે અનંતનાગમાં પૂર આવ્યું છે, જેના કારણે કેટલાક પુલો સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા. આસાજીપોરા ખાતેનો જૂનો પુલ ખરાબ રીતે નુકસાન પામ્યો, જેના કારણે વિસ્તારના લોકોને અસુવિધા થઈ રહી છે અને પાણી પુરવઠા પર અસર પડી રહી છે. પાણી લઈ ગયું, ખેડૂતોની કિસ્મત તાણી. જી હા, ખેડાના એક ગામના તમામ ખેડૂતોના આ જ હાલ થયા છે. સાબરમતીના પાણી આવ્યા અને ખેતરોના ખેતર વહાવી ગયા. ચિંતા હવે એ છે કે મૂડી નીકળે તેમ નથી, પણ વ્યાજે લીધેલા રૂપિયાની ભરપાઈ આ ખેડૂતો કેવી રીતે કરશે? વરસાદ આવ્યો ને મુશ્કેલી લાવ્યો. આ છે ખેડાનું રસિકપુરા ગામ, જ્યાં આફત આવી અણધારી ને બધું જ તાણી ગઈ. સાંભળો કેવી રીતે આવ્યું આફતનું પાણી. કોઈના ઢોર ઢાકર ઢોરા તણાઈ ગયા, ગમે ત્યાંથી હાજે પછી હોદીને લાવ્યા શી ખબર હોય, એનો કોઈ પત્તો જ નહીં. અને તમામ ઘેર પાણી પર ભરાઈ ગયું. કોઈના ઘરમાં કેડ હામું, કોઈના છાતી અમાનું, કોઈમાં માથોડું. ખેતરોના ખેતરો થયા બરબાદ.
હવે આ ભીંડાનો પાક મારો તૈયાર જ થયો હતો અને પાક મારે લેવાનો જ હતો અને એવા ટાઈમે આ પાણી આવી ગયું અને તમામ તમે જોઈ શકો છો તમામ ભીંડા મારા ફેલ થઈ ગયા છે સાહેબ. વ્યાજે ખેતી કરતો તાત ભોંય ભેગો થઈ ગયો. પૈસો તો છે નહીં, આ વ્યાજે લાઈન ધંધો કરેલો તો ચમનું કરવું એમ, એટલે એના કારણે સરકાર કાંક આલો તો મારે બધું બહાર નીકળો. સાંભળ્યું, વ્યાજે પૈસા લાવી શાકભાજીની ખેતી કરી હતી, જે ખેતી તેમના ચહેરા પર ચમક લાવવાની હતી, જે પાકનું ઉત્પાદન પણ સારું થવાની આશા હતી. માટે જ તો ઓછીના રૂપિયા લઈ ખેતી માટે મોટો ખર્ચ કરવાનું તેઓએ સાહસ કર્યું. પણ કોને ખબર હતી કે આ સાહસ તેમને બેવડો માર આપશે. વરસાદે જે ઘાવ ના આપ્યા તે ઘાવ આ પાણી આપતું ગયું. 2 દિવસ પહેલા ખેડાના રસિકપુરા ગામમાં આફતનું પૂર આવ્યું. સાબરમતી નદીમાં હદ કરતા વધારે પાણી છોડાતા નદીએ કાંઠા વટાવ્યા અને ખેતરોમાં જળબંબાકાર કરી દીધું. એવો પ્રહાર કે લોકો છાપરે ચડી ગયા અને ખેતરો દરિયો બની ગયા. 48 કલાક બાદ પણ ખેતરમાંથી પાણી નથી ઓસર્યા. સાબરમતી નદીના પાણી ફરી વળતા રસિકપુરા ગામમાં 100% ખેતીનું નુકસાન છે. ખેતીના પાકોમાં ડાંગર છે, પછી કપાસ છે, ફૂલ છે, શાકભાજીમાં ભીંડો છે, દૂધી છે, કારેલા છે, માંડવાવાળા બધા ખેતીના પાકો છે, એ બધાને પૂરેપૂરું 100% નુકસાન છે. જે ખેડૂતોની સરપંચ વાત કરી રહ્યા છે તે ખેડૂતોને મળવા અમે ગામમાં ગયા, વાડીએ પહોંચ્યા. અમે પણ જોવા માંગતા હતા કે જે પાણી લોકોનો જીવ બચાવી શકે છે તે જ પાણી કેવી રીતે લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે. તેમાંય આ તો ખેતી પર નપતા માણસો. ખેતરમાં પાકે તો ખાય, નહીતર ભૂખ્યા સૂવું પડે. આ શાકભાજીનો પાક, જેની અંદર ભીંડાનો પાક તૈયાર થયો હતો, પરંતુ પાણી ફરી વળવાના કારણે ખેડૂતના મોંમાં એ કર્યો છીનવા ગયો છે. દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે આ ભીંડાનો પાક છે કે જે પાક અત્યારે અહીં આગળ જે ભીંડા હતા તે અત્યારે તમે આ જે ખેતરમાં તમને જોઈ શકો છો, માટી દેખાય છે, પણ માટીની આ ભીંડાનો પાક છે અને આ પાકની અંદર ખેડૂતે અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરી આ ભીંડાનો પાક તૈયાર કર્યો હતો. અને આ તૈયાર કરેલ પાક ઉપર પાણી ફરી વળવાના કારણે અત્યારે તમામ જે પાક છે તે બિસ્માર થઈ પાકની ઉપર પાણી ફરી વળ્યા છે ને જેના કારણે સમગ્ર પાક અત્યારે ખલાસ થઈ ગયો છે. ગ્રાઉન્ડ ઝીરો પર અમને ગોવિંદભાઈ પરમાર નામના ખેડૂત મળ્યા. ગોવિંદભાઈએ જણાવ્યું કે તેમણે પોતાની 10 વીઘા જમીનમાં શાકભાજીનો પાક કરવા માટે માંડવો બનાવ્યો હતો, જેના માટે 70 થી 80 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. આ માટે તેમણે વ્યાજે રૂપિયા પણ લીધા, પરંતુ સાબરમતીનું પાણી એવું ફરી વળ્યું કે 1 મહિના સુધી ખેતરમાં હવે પ્રવેશ કરી શકાય તેમ નથી. સ્થિતિ એવી છે કે આ ખેતરમાં બીજો પાક પણ લેવાય તેમ નથી. ઉપરથી હવે આ બરબાદ થયેલા માંડવા કાઢવા માટે પણ ખર્ચ ડબલ થશે. તેની ભરપાઈ કોણ કરશે? 10 વીઘા જમીન છે મારો અને એમાં આ માંડવો 70-80 હજાર રૂપિયા ખર્ચો લાગ્યો. મેં વ્યાજે પૈસા લાવી અને આ ધંધો કર્યો. હવે મારે બધું પેલું એ થયું, હવે શું કરવું? આમાં વ્યાજ ભરવું તો શું કરવું? ખેતી આ બધું બહાર કાઢવાનું, મારે ખર્ચો બીજો ₹1 લાખ થાય એની બહાર કાઢવાનો. એક ખેડૂતની વાત સાંભળશો તો તમે પણ દુઃખમાં સરી પડશો. સ્થિતિ એવી કે મૂડી કરતા ખેતર સાફ કરાવવાનો ખર્ચ વધી જાય. આવામાં બાપડો બિચારો ખેડૂત કરે તો પણ શું કરે? ઘીલોડીનો માંડવો કર્યો હતો, પરંતુ હવે ન વેલા બચ્યા છે ન પાક બચ્યો છે. ગોવિંદભાઈ જેવા જ હાલ મોહનભાઈના પણ છે, જેઓએ 2 વીઘા જમીનમાં હજારીના ફૂલની ખેતી કરી હતી. 1 છોડ 5 રૂપિયામાં લાવીને વાવ્યો હતો અને 1 છોડને તૈયાર કરવામાં 50 રૂપિયાનો ખર્ચ પણ કર્યો. હવે જ્યારે ફૂલો તૈયાર થઈ ગયા, વીણવાની તૈયારીમાં હતા ત્યાં જ પાણી તેને તાણી ગયું. 2 વીઘા જારીગલ કરેલા હતા અને મેં છે ને બહારથી દરો લાવતા મારે 1 છોડ 5 રૂપિયા પડેલો છે, તો મેં 8 થી 10 હજાર રૂપિયાનું દરો લાવેલો અને રોપીને તૈયાર થવા આવ્યા અને વીણ ચાલુ કરવાનું થયું અને સાબરમતી નદીમાં પાણી છોડવાથી મારો આ જારીગલનો કોઈ એક છોડવો ઊભો રહ્યો ને બધો કોવારો આવી ગયો. મારો કોઈ આધાર નહીં, કોઈ કશી વસ્તુ નથી. તો મારો કહેવું એમ કે સાહેબ સરકાર છે તો આની અમને સહાય આલે. ખેડૂતો બસ આ ખેતી પર ટક્યા હતા. ખેતરમાં પાકે તો ખેડૂતોનો 2 ટંકનો રોટલો નીકળે, પણ હવે ના ખેતી બચી ના ખિસ્સામાં રૂપિયા. એક ખેડૂતની અત્યંત દયનીય સ્થિતિ છે. પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોઈ હોય તો તે છે તંત્ર. કારણ કે તંત્રએ આ લોકોને પહેલેથી અલર્ટ જરૂર કર્યા કે પાણી છોડાશે, પણ 1 લાખ ક્યુસેક પાણી છે. પણ તેની જગ્યાએ 3 લાખ ક્યુસેક પાણી છોડ્યું ને પછી આ હાલ થયા.